અમદાવાદમાં નર્મદા કેનાલ રોડ નજીકમાં મેળા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા ઓર્કેસ્ટ્રા પ્લસ આસિસ્ટન્ટ કોન્સેપ્ટ સાથે ગરબા યોજાયા હતા તેમજ અહીંયા 10,000 લોકો આરામથી ગરબા રમી શકે તેવું ખુલ્લું ગ્રાઉન્ડ હોવાથી મોટી સંખ્યામાં ખેલૈયાઓ અહીં ગરબા રમે છે। આ મેળા ગરબામાં મા મેળા થીમ હોવાથી અહીંયા મેળામાં આવ્યા હોય એવી ફીલ ખેલૈયાઓને થાય છે તેમજ શહેરના ઘોંઘાટથી દૂર ગ્રામીણ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું જેના કારણે ખેલૈયાઓને પરંપરાગત ગરબા કરવાની મજા આવે। અહીં મેળામાં જોવા મળતી દરેક વસ્તુની સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવી છે। ચકડોળ તેમજ બીજી ઘણી બધી મેળામાં જોવા મળતી વસ્તુઓ ડેકોરેશનમાં મૂકવામાં આવી છે જેના કારણે ખેલૈયાઓને સેલ્ફી તેમજ ફોટોગ્રાફીમાં મજા પડી ગઈ। સરસ એક્સાઇટમેન્ટ છે। ત્રીજો નોરતો છે પણ એવું લાગે જાણે અડધી નવરાત્રી પતી ગઈ એટલી આતુરતાથી રાહ જોતા હતા। અને અહીંની વાત કરું તો મને મારા પાસીસ મારા ફ્રેન્ડ્સથી મળ્યા છે અને એક્સપેક્ટેડ નહોતું કે આટલું સ્પેશિયસ અને આટલું રીચ રીતના ગરબા મળશે અને જાત જાતની ભાતની સ્ટાઇલ કરવા બી મળી રહી છે। અમુક જગ્યાએ ખાલી એક જ સર્કલ હોય છે। વાયલેસ અહીંયા અમે અમારું ગ્રુપ સાથે આવ્યા છે અને બધા ક્યારના એન્જોય કરી રહ્યા છે। મામેલા રોક્સ સુપર હજી તો 9 દિવસ પૂરા કરવાના છે। અમે 7 તાળી 5 તાળી 2 તાળી અમે ગરબા ક્લાસીસમાંથી શીખવા ગયા હતા એ હવે કરીશું। સુપર મજા આવી ગઈ। નવરાત્રીનો ત્રીજો દિવસ છે, ફૂલ મોજ છે। અત્યારે બેન્ડ બહુ જ સારું છે। અમે મામેલામાં આવેલા છે, થોડું સિટીથી બહાર છે બટ આપણને એક જ વસ્તુ જોઈએ, એક છે રમવાની જગ્યા, લોકો બી સારા છે, ક્રાઉડ બી સારું છે અને ફેસિલિટીઝ બી સારું છે। બહુ જ એક્સાઇટમેન્ટ તો બહુ જ છે, દેખાતું જ હશે ફેસ ઉપરથી અને મજા બી આવી રહી છે ગરબા રમવાની, નવું ડ્રેસઅપ ટ્રાય કરવાની, નવા સ્ટેપ એક્સપ્લોર કરવાની અને અમદાવાદની નવરાત્રી એટલે બેસ્ટ, ખૂબ જ જોરદાર વાઇબ છે અને હું તો એ જ મેસેજ આપીશ કે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ પ્રૂવ દેટ યુ આર ગુજરાતી એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ we play the garba, we feel the vibes and it's a great time to have a socialize. બહુ જ મસ્ત ગરબા થાય છે। અમે અમારા ફ્રેન્ડ ગ્રુપ સાથે આવ્યા છે અને બધાને સ્પેસ મળે છે ગરબા કરવા માટે। અહીંયાનું વાઇબ, અહીંયાનું મ્યુઝિક, અહીંયાનું ડેકોર બધું બહુ જ મસ્ત છે અને અમને બધાને બહુ જ મજા આવી રહી છે। પહેલા 2 દિવસ થોડું એવું હતું કે નહીં જામ્યું પણ આજે બહુ જામો તમે જોઈ શકો છો આજુમાં। અને અહીંયા મેં મારા બહુ બધા ગ્રુપને બોલાયા છે જે લોકો પ્રાચીન ગરબા કરે છે। મંડલીનો સ્ટેપ તો આપણે હવે ચાલુ કરીશું પણ પ્રાચીન ગરબા બી લોકો કરે છે। હું જો મંડલી તો કરીશ જ, એની પહેલાં અમે પેલું બીજો સ્ટેપ કર્યો પણ મને બધા જ સ્ટેપ કરવા ગમે છે, એવું કંઈ છે નહીં કે નથી ગમતું। નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે અને આજે પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને ભારે મોજ જોવા મળી રહી છે। અત્યારે હાલ આપણે મા મેલા ગરબામાં આવ્યા છે અને ત્યાં આપ જોઈ શકો છો કે ખેલૈયાઓ જે છે તે મોટી સંખ્યામાં અત્યારે હાલ સરસ મજાના સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ ટેટુડો ને સનેડો ને આ બધા સ્ટેપ જે છે
તે શરૂ કરવામાં આવ્યા છે. ખાસ અહીંયા મંડળીનો કોન્સેપ્ટ છે અને એની સાથે ઓર્કેસ્ટ્રાનો પણ કોન્સેપ્ટ છે, એટલે લોકોને આ બધી વસ્તુ બહુ જ ગમતી હોય છે. ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ નમણી નાર જે છે ગુજરાતણ તે સરસ મજાના ગરબા કરીને ગરબે ઘૂમી રહી છે. મા મેલાની સૌથી સારી વસ્તુ એ છે કે અહીંયાનું જે ગ્રાઉન્ડ છે ખૂબ જ સ્પેશિયસ છે, એટલે દરેકે દરેક વ્યક્તિ જે છે તે સરસ રીતે ગરબા કરી શકે અને પોતાનું એક અલગ સર્કલ બનાવીને તેઓ ગરબા કરી શકે તે પ્રમાણેનું આખું સ્પેશિયસ ગ્રાઉન્ડ છે, જેના કારણે થઈને પોતાની ફેમિલીની સાથે, પોતાના ફ્રેન્ડ્સની સાથે તે લોકોને જેવા સ્ટેપ કરવા હોય તેવા સ્ટેપ તેમણે કરી શકે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ 3 તાલી, 6 તાલી અને દોઢિયું, હિંચ આ બધા જ પ્રકારના ગરબા જે છે તે જોવા મળી રહ્યા છે. અને આપ સર્કલમાં જોઈ રહ્યા છો કે ખેલૈયા ખૂબ જ મોજમાં સરસ રીતે ગરબા જે છે તે કરી રહ્યા છે. આ એ દિવસો ચાલી રહ્યા છે જેમાં માતાજીની આરાધનાની સાથે જ પોતાને ગમતું આપણું જે પરંપરાગત નૃત્યની ઝાંખી પણ જોવા મળતી હોય છે. ત્યારે પરંપરાગત ગરબા જે છે તે ખેલૈયાઓ જે છે તે અત્યારે હાલ કરી રહ્યા છે. આપણે ખેલૈયાઓની જોડે જઈને પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્રીજો દિવસ છે, કેટલું એક્સાઇટમેન્ટ છે? એક્સાઇટમેન્ટ તમે જોઈ જ રહ્યા છો, કેટલા એનર્જીથી અમે રમી રહ્યા છે અહીંયા, અને હવે એવી આશા રાખીએ છીએ કે ફ્યુચરમાં બાકીના 7 ડેઝ બી આવું જ રમીએ. બીજી વસ્તુ એ કે અહીંયા આટલું સ્પેશિયસ ગ્રાઉન્ડ છે તો રમવાની કેટલી મજા પડી રહી છે? મજા આવે છે. જે કન્જસ્ટેડ હોય છે એની જગ્યાએ આજે સ્પેશિયસ છે, એમાં રમવાની અમને બહુ જ મજા આવે છે. ખાસ આ મા મેલાની ખાસિયત શું છે? આ એકચ્યુઅલી એનું ડેકોરેશન બેસ્ટ છે, જે એનું આ જે મેલા સ્ટાઇલનું જે ડેકોરેશન કર્યું છે એનું યુનિક છે. એટલે ખરેખર એવું લાગે છે કે મેળામાં આવ્યા હોય. યસ એવું લાગી રહ્યું છે. ચોક્કસથી. તો મા મેલામાં ડેકોરેશન પણ એ પ્રમાણેનું કરવામાં આવ્યું છે, જેમાં ડેકોરેશન પહેલાં તો અમે તમને બતાવીશું. જાણે તમે કોઈ મેળામાં આવ્યા હોય તેવું જ ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને એકદમ સ્પેશિયલ છે. દૂર દૂર સુધી તમારી જ્યાં પણ નજર જશે દરેક જગ્યાએ તમને એવું ફીલ થશે કે તમે કોઈ મેળામાં આવી પહોંચ્યા છે અને એ પ્રમાણેની ફીલ અહીંયા જોવા મળી રહી છે. ખાસ ખેલૈયાઓ જે છે તે આ બધી જગ્યાએ ખાસ આકર્ષાઈને આવતા હોય છે, કારણ કે અહીંયા ફોટા પડાવવાની પણ મજા આવતી હોય છે. ત્યારે મોટી સંખ્યામાં અત્યારે હાલ ખેલૈયાઓ જે છે લગભગ અત્યારે હાલ આ જે ગ્રાઉન્ડ જ્યાં હું ઊભી છું ત્યાં 7 થી 8 હજારનો ક્રાઉડ જે છે તે સરસ મજાના અલગ અલગ સ્ટેપ કરી રહ્યા છે. અને એની ખાસ વાત એ છે કે લોકો પોતાનું અલગ જ સર્કલ બનાવીને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે ગરબા કરી રહ્યા છે અને એની મજા જ કંઈક અલગ હોય છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો હવે જ્યારે માતાજીની આરાધનાનો આજે તો ત્રીજો દિવસ છે, ત્યારે ખેલૈયાઓનો જે ઉત્સાહ જે છે તે પણ કહી શકાય કે બહોળો નહીં, પરંતુ એના કરતાં પણ વધારે જે છે તે જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.